નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓ માટે કહેવામાં આવી રહ્યું છે કે 16 જૂન પહેલા આ કામ પતાવી લેવું, નહીંતર તમારો પગાર અટકી શકે છે. વિગતવાર માહિતી શું છે તો રાજ્ય સરકારે તેમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે. એસપી ઓફિસમાં તમામ કર્મચારીઓને એક પત્ર મોકલીને જાણ કરી છે કે સરકારી સૂચનાઓ અનુસાર તેમનો પગાર હવે એચડીએફસી બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહીં. તેથી બધા કર્મચારીઓએ પોતાને અને તેમના ગૌણ કર્મચારીઓને પણ જાણ કરવી જોઈએ કે જેમની પાસે એચડીએફસી બેંકમાં પગાર ખાતું છે તેમણે સરકાર દ્વારા સૂચિબદ્ધ બેંકોમાંથી એકમાં નવું પગાર ખાતું ખોલાવવું જોઈએ અને 16 જૂન 2025 સુધીમાં તેમના IHRMS આઈડીમાં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર તેને અપડેટ કરવું પડશે. જો કોઈ કર્મચારી આમ નહીં કરે તો તેનો પગાર આવશે નહીં, એટલે કે પગાર અટકાવી દેવામાં આવશે. શું છે સમગ્ર મામલો? તો સરકારે એચડીએફસી બેંકને પેનલમાંથી દૂર કરી દીધી છે. સરકારે આ પગલું ભરવું પડ્યું કારણ કે બેંકે તાજેતરમાં વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલી રકમ સમયસર પરત કરી નહોતી. આના કારણે સરકારના નાણાકીય વ્યવહારો પર ભારે અસર પડી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા નાણાં વિભાગે તમામ વિભાગ સચિવો, ડિરેક્ટરો, પંચાયતો, વિકાસ સત્તાવાળાઓ અને બોર્ડ કોર્પોરેશનોને એક પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે એચડીએફસી બેંક સરકાર દ્વારા મોકલવામાં આવેલા નાણાકીય આદેશોનું પાલન કરવામાં સહકાર આપી રહી નથી. આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકાર માટે બેંક સાથે કોઈ પણ પ્રકારનો સરકારી વ્યવસાય ચાલુ રાખવો મુશ્કેલ બની ગયો છે. આ કારણોસર સરકારે એચડીએફસી બેંક સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે અને હવે તેની સાથે કોઈ સરકારી વ્યવહારો કરવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.